તાપમાન અને ગરમી ઉકળાટની. આમ જોવા જઈએ તો અત્યારે તાપમાન છે ધીમે ધીમે વધી રહ્યું છે, કેમ કે 500 HPA લેવલે જે વાદળો હતા, એટલે કે હાઈ લેવલના જે વાદળો હતા એ અત્યારે વિખાઈ રહ્યા છે, જેને કારણે રાજ્યનું એવરેજ તાપમાન છે ફરીથી પાછું 35 ડિગ્રી પ્લસ થયું છે. એટલે ધીમે ધીમે તાપમાન વધી રહ્યું છે અને આવનારા દિવસમાં સતત રોજે રોજ 1 થી 2 ડિગ્રી તાપમાન છે એ વધવાની સંભાવનાઓ છે. સાથે અત્યારે જે ગરમી ઉકળાટ જે જોવા મળી રહ્યો હતો, આમ તો છેલ્લા ઘણા દિવસથી ગરમી ઉકળાટ જે આપણે જોવા મળી રહ્યો છે, એમાં છેલ્લા 2 દિવસ શનિ અને રવિ આ 2 દિવસ એવા હતા કે થોડુંક પવનનું પ્રમાણ છે એ વધારે હતું, વધારે પડતા પવન અને ભેજનું પ્રમાણ થોડુંક ઘટ્યું હતું, જેને કારણે ગરમી ઉકળાટમાં આંશિક રાહત મળી હતી. પણ આવતીકાલથી ફરીથી પાછું જે ગરમી ઉકળાટ છે એમાં વધારો થશે અને આ ગરમી ઉકળાટ છે આપણે યથાવત રહેવાનું છે. એટલે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત નથી મળવાની અને એ સાથે તાપમાન ઊંચું જવાનું છે. ઊંચું તાપમાન હોય અને હ્યુમિડિટીનું પ્રમાણ વધારે હોય એટલે તાપમાન છે જ્યારે આપણે 37 ડિગ્રી હશે તો પણ 40 ડિગ્રી જેવો અહેસાસ થશે. એટલે એ પ્રકારનું હમણાં હવામાન છે એ આવનારા 10 દિવસ રહેવાનું છે. બીજો ખાસ અગત્યનો મુદ્દો છે એ છે પવનની ઝડપ. સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા 1 અઠવાડિયાથી પવનની ઝડપ છે એ 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે. ગસ્ટિંગ છે એ ઘણી જગ્યાએ 35-40 કિલોમીટરના છે. આ મુજબના જે પવનો ઘણા સમયથી ફૂંકાઈ રહ્યા છે, આવતીકાલથી આંશિક રાહત મળશે. જો કે પવન છે એ હજુ પણ સામાન્ય કરતા વધારે સ્પીડના પવનો ચાલવાના છે. જે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની હતી એની જગ્યાએ આવતીકાલથી થોડીક પવનની સ્પીડમાં ઘટાડો થઈ અને 15 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે સામાન્ય પવનની અંદર ઘટાડો થશે. આમ જોવા જઈએ તો નોર્મલ પવનની સ્પીડ છે એ અત્યારે 12 થી લઈને 15 હોવી જોઈએ, એની જગ્યાએ હવે આવતીકાલે 15 થી લઈ અને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે.